Very good afternoon, everyone. બરાબર. લાસ્ટ લેક્ચરમાં આપણે પેરાથાઇરોઇડ અને થાઇમસ વિશે ડિસ્કસ કરેલું. પેરાથાઇરોઇડ શું છે? તો કે થાઇરોઇડની એક્ઝેક્ટ પાછળના ભાગે ટપકા સ્વરૂપે આવેલી ગ્રંથિ, દરેક ખંડમાં બે. થાઇરોઇડ બે ખંડમાં વિભાજિત હોય એવા થાઇરોઇડના દરેક ખંડમાં બે, ટોટલ 4. બરાબર. આમ બે જોડ થાઇરોઇડ પેરાથાઇરોઇડ ગ્રંથિઓ આવેલી હોય. બરાબર. પેરાથાઇરોઇડ ગ્રંથિ છે એમાંથી નીકળતો અંતઃસ્ત્રાવ છે. એ અંતઃસ્ત્રાવનો પ્રકાર કેવો? પેપ્ટાઇડ કે સ્ટીરોઇડ? તો કે પેપ્ટાઇડ પ્રકાર. અંતઃસ્ત્રાવનો પ્રકાર કેવો? પેપ્ટાઇડ પ્રકાર. બરાબર છે. ઓકે. then આગળ અંતઃસ્ત્રાવનું નામ શું? તો કે પેરાથાઇરોઇડ હોર્મોન અથવા તો પેરાથાઇરોઇડ અંતઃસ્ત્રાવ. શોર્ટમાં આપણે શું કહીએ? PTH. બરાબર. હવે આપણે PTH ને કેવો કહીએ છીએ? હાઇપર કેલ્સેમિક અંતઃસ્ત્રાવ કહીએ. શા માટે? તો કે પેરાથાઇરોઇડ અંતઃસ્ત્રાવના બધા જ કાર્ય કોને અનુલક્ષીને છે? કેલ્શિયમના શોષણને અનુલક્ષીને. કેલ્શિયમના પ્રમાણને જાળવી રાખવું, કેલ્શિયમના પ્રમાણને વધારવું, આ પ્રમાણને અનુલક્ષીને બધા જ કાર્ય છે કોના? પેરાથાઇરોઇડ હોર્મોનના. બરાબર. એના કાર્યમાં પણ ઈ જ આવશે. રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે, મૂત્રપિંડ નલિકામાંથી કેલ્શિયમનું શોષણ વધારે, બરાબર. પછી પાચિત ખોરાકમાંથી કેલ્શિયમનું શોષણ વધારે, અસ્થિ વિનાશક પ્રક્રિયાઓ ઉત્તેજે, બરાબર. અને છેલ્લે એનો ભાઈબંધ થાઇરોકેલ્સિટોનિન સાથે મળીને શું કરે? કેલ્શિયમનું પ્રમાણ જાળવી રાખવામાં અથવા વધારવામાં મદદ કરશે. કોણ? પેરાથાઇરોઇડ હોર્મોન. ઠીક છે. આટલું હતું પેરાથાઇરોઇડનું લોજિક. પછી આગળ બીજી અંતઃસ્ત્રાવી ગ્રંથિ કઈ જોઈ હતી? થાઇમસ. તો થાઇમસ ક્યાં હોય? હૃદય અને મહાધમનીની પૃષ્ઠ બાજુએ. પૃષ્ઠ બાજુ તો તમને ખબર પડે જ કે ન પડે? પડે ને. આપણે પૃષ્ઠ શબ્દ બહુ બધી વાર સમજાયો. વક્ષ, પૃષ્ઠ એ બધા શબ્દ બહુ સમજાય આપણે. પછી નેક્સ્ટ, ઉંમર વધવાની સાથે અવનત થતી હોય એવી ગ્રંથિ કઈ? થાઇમસ. કે વૃદ્ધ વ્યક્તિઓમાં થાઇમસ છે એ દૂર થાય. હવે એના કાર્ય તરફ આગળ વધી. એનો અંતઃસ્ત્રાવ. અંતઃસ્ત્રાવનો પ્રકાર કેવો? પેપ્ટાઇડ પ્રકારનો અંતઃસ્ત્રાવ એમાંથી રિલીઝ થાય. નામ કયું? તો કે થાઇમોસિન. નામ કયું? થાઇમોસિન. બરાબર. અને મુખ્ય કાર્ય કયું? રોગ પ્રતિકારકતા. મુખ્ય કાર્ય કયું? રોગ પ્રતિકારકતા. હવે આવી રોગ પ્રતિકારકતા કોના દ્વારા સર્જાય? તો કે ટી લસિકા કોષ વડે. આવી રોગ પ્રતિકારકતા કોના વડે સર્જાય? તો કે ટી લસિકા કોષ વડે આવી રોગ પ્રતિકારકતા છે એ જાળવી રાખે. બીજું, આરબીસી ઉત્પાદન. એ સિવાય એમ કહેવાય કે ભાઈ સેલ મેડિએટેડ ઇમ્યુનિટી, કોષરસીય પ્રતિકારકતા આપવામાં પણ એક શું કરશે? મદદ કરશે. કેવી રીતે? તો કે એન્ટીબોડી બનાવીને શરીરને રક્ષણ પૂરું પાડશે. અને આવી પ્રતિકારકતાને કેવી કહેવાય? હકારાત્મક પ્રતિકારકતા કહેવાય. હવે આવ્યું તું કઈ કે નતું આવ્યું? આવ્યું ને. બરાબર છે. અને થાઇમોસિન પણ પોતે કેવો છે? પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે. ઉંમર વધવાની સાથે થાઇમસ અવનત પામે. એટલે વયોવૃદ્ધ વ્યક્તિમાં શું થાય? રોગ પ્રતિકારક શક્તિ ઘટે અને એના લીધે નવા નવા રોગો છે એ ઉંમરલાયક વ્યક્તિઓને વહેલા લાગુ પડે. બરાબર છે. આટલું જોયું તું. જોઈ લ્યો ફટાફટ. કે ડાઉટ હોય તો પૂછી લ્યો. પછી આપણે આજનો નવો અધ્યાય એડ્રિનલ ગ્રંથિ એક જ જોવાની છે. એડ્રિનલ પણ વ્યવસ્થિત જોવાની છે. તો એ પછી આપણે ફોકસ કરીએ. બરાબર. હવે એડ્રિનલ ગ્રંથિની વાત જ્યારે એમ છે કે કેમ છે હું તમને કહું.
ક્યાં હોય પહેલા તો એડિનલ ગ્રંથિ મૂત્રપિંડ ઉપર બરાબર જોજો ભૂલથી મૂત્રપિંડની જગ્યાએ સ્વાદુપિંડ ન થઈ જાય બરાબર સેમ લાઈક આપણે એમ કહીએ કિડની છે બરાબર કિડનીના ટોચના ભાગે આવી રીતે એડ્રિનલ ગ્રંથિ છે એ ગોઠવાયેલી હશે બરાબર કિડનીને ડાયરેક્ટ નહીં અડેલી હોય કિડની સાથે અહીંયા મેદ દ્રવ્ય હશે મેદ દ્રવ્ય એટલે ચરબીનું આવરણ હશે કિડનીની ફરતે અને ચરબીના આવરણ સાથે આ એડ્રિનલ ગ્રંથિ છે એ જોડાયેલી તમને દેખાશે બરાબર એડ્રિનલ ગ્રંથિ છે રચનાની દ્રષ્ટિએ બે ભાગમાં વહેંચાયેલી છે કયા એડ્રિનલ મજ્જક અને એડ્રિનલ બાહ્ય એટલે અંદરનો ભાગ અને બહારનો ભાગ એવી રીતે વાત છે અંદરનો ભાગ અને બહારનો ભાગ એવા બે ભાગમાં વહેંચાયેલી છે પહેલું સ્થાન એક્ઝેક્ટ યાદ રાખી લો ટેક્સ્ટબુકને આરામ આપવો પડી સમજાવું ત્યાં સુધી મૂત્રપિંડના અગ્રભાગે મૂત્રપિંડના અગ્રભાગે 1 એમ ટોટલ મૂત્રપિંડ કેટલા 2 બરાબર પ્રત્યેક બાજુએ 1 એમ કુલ કેટલી 2 એડ્રિનલ ગ્રંથિઓ જોવા મળે ડાબી બાજુએ 1 અને જમણી બાજુએ 1 એમ દરેક કિડની સાથે 1 એડ્રિનલ ગ્રંથિ જોવા મળે ટોટલ સંખ્યા કેટલી એની 2 બરાબર મુખ્ય બે ભાગ એડ્રિનલ મજ્જક અને એડ્રિનલ બાહ્ય મેં તમને અગાઉ કીધેલું છે કે બે ભાગમાંથી અલગ અલગ પ્રકારના અંતઃસ્ત્રાવ નીકળે એડ્રિનલ મજ્જકમાંથી અલગ પ્રકારનો અંતઃસ્ત્રાવ નીકળે અને બાહ્યકમાંથી પણ અલગ પ્રકારનો અંતઃસ્ત્રાવ નીકળે તમે ખાલી આનું નામ સાંભળ્યું છે ખબર છે ને આગલા ચેપ્ટર અંદર લેક્ચરમાં આવી ગયું મજ્જકની વાત કરીએ નાનું એવું છે તમે જાણો છો ધોરણ 10 માં આવી ગયું છે બરાબર ધોરણ 10 માં મજ્જક બાહ્યક દસનું આવતું હોય ખાલી એડ્રિનલ ગ્રંથિનું નામ આવતું હોય બરાબર તો એડ્રિનલ ગ્રંથિ એની અંદર એડ્રિનલ મજ્જક ના મુખ્ય બે સ્ત્રાવ કયા એડ્રિનાલિન અને નોર એડ્રિનાલિન બીજા નામ કયા એપિનેફ્રિન અને નોર એપિનેફ્રિન જાણીતા નામ છે તમારા માટે બહુ જ કોમન નામ છે બરાબર કે કોઈ માણસ ખૂબ જ ઉત્તેજના વાળો હોય બરાબર આમ હંમેશા જોશમાં જ રહેતો હોય એને આપણે એડ્રિનલ કહીએ એડ્રિનાલિન કહીએ બરાબર કે આની અંદર એડ્રિનાલિનનો સ્ત્રાવ વધી ગયો છે એવું કહીએ સતત ફોર્મમાં જ રહેતો હોય ઠીક છે કેમ તો કે એના કાર્ય એવા છે નો ડાઉટ અહીંયા લખ્યું છે આપણે તણાવની પરિસ્થિતિમાં એમાં વધારે હોય પણ નોર્મલી આ બે અંતઃસ્ત્રાવો એક જ કાર્ય કરે અને બે અંતઃસ્ત્રાવોને સંયુક્ત રીતે શું કહેવાય કેટેકોલેમાઇન્સ કહેવાય બે અંતઃસ્ત્રાવોને સંયુક્ત રીતે શું કહીશું આપણે કેટેકોલેમાઇન્સ બરાબર કોને કોને એડ્રિનાલિન અને નોર એડ્રિનાલિન ને બરાબર એડ્રિનલ મજ્જકમાંથી નીકળે હવે એના કાર્ય કેવા છે તો કાર્ય જુઓ તો કે આનો સ્ત્રાવ ક્યારે થાય આપણે કીધું હતું કે અંતઃસ્ત્રાવ ગમે ત્યારે રિલીઝ ન થાય જ્યારે જેની જરૂર હોય ત્યારે જ અંતઃસ્ત્રાવ રિલીઝ થાય શું આપણા શરીરમાં ઇન્સ્યુલિન રિલીઝ થાય જ કરે નહીં ને ઇન્સ્યુલિનની વાત કરું બીજા હોર્મોનની ગ્રોથ હોર્મોનની વાત કરું ચલો આજીવન ગ્રોથ હોર્મોનનો રિલીઝ થાય તો સ્ત્રાવ ન થાય ને આજીવન તો લોસ થાય બરાબર એની પર્ટિક્યુલર ઉંમર હોય એ અરસામાં જો એને વૃદ્ધિની જરૂર હોય શરીરને તો એના માટે ગ્રોથ હોર્મોન છે એ રિલીઝ થવાનું બરાબર સેમ અહીંયા પણ જ્યારે તણાવની પરિસ્થિતિ હોય લડો યા ભાગોની પરિસ્થિતિ હોય અથવા કોઈ સંકટ સમય હોય ત્યારે શરીરમાં અમુક
રાસાયણિક પરિવર્તનો જરૂરી છે જેથી કરીને રુધિર પ્રવાહ વધવો, હૃદયના ધબકારા વધવા, આંખો સતર્ક થઈ જવી, આંખો પહોળી થઈ જવી. લાઈક તમે કાર ડ્રાઇવિંગ કરતા હોય અને વચ્ચે કંઈક પડે એટલે શું થાય? એકદમ એલર્ટ થઈ જાવ ને, તો એટ ધેટ મોમેન્ટ કોનું સ્ત્રાવ થાય? એડ્રેનાલિનના સ્ત્રાવ થાય. અથવા તો અચાનક કોઈ ઝઘડો ઉત્પન્ન થઈ ગયો, બરાબર, ત્યારે જે ગુસ્સામાં બધું બાહોશમાં જતું હોય એ બધું કોના લીધે હોય? એડ્રેનાલિનના લીધે હોય, બરાબર. અમુકને કંટ્રોલમાં હોય, અમુકને આઉટ ઓફ કંટ્રોલમાં હોય, બની શકે એવું, બરાબર. તો કે તણાવની પરિસ્થિતિ, લડોયા ભાગવાની પરિસ્થિતિ અને સંકટ સમયે, આવા સમયે એડ્રેનાલિનનો સ્ત્રાવ થાય. ડન. શું અસર થાય એડ્રેનાલિનનો સ્ત્રાવ થવાથી? તો એક તો ચપળતા. ઘણા લોકો એડ્રેનાલિનનો સ્ત્રાવ થવાથી વધારે એક્ટિવ બને, એટલે એમને નાની નાની વાતની ખબર પડવા માંડે કે ભાઈ અહીંયા જઈશ તો આમ, અહીંયા જઈશ તો આમ. ફોર એક્ઝામ્પલ, 3 સવારી જતા હોય, બરાબર, અને આગળ પોલીસ વાળા ઉભા હોય, તો એ સંકટ સમય થયો ને, બરાબર. અને તમને જે આઈડિયા આવે કે ભાઈ આ ગલીમાંથી ગાડી લેવું પડશે, બરાબર, અથવા કોકની પાછળ પાછળ જવા દઈએ, તો કાઇન્ડ ઓફ ચપળતા. આ તો મેં નાનું એક્ઝામ્પલ આપ્યું, પણ જીવનમાં ઘણી બધી એવી વસ્તુ બનતી હોય જેમાંથી આપણે છૂટવા માટે કોઈ રસ્તા ગોતી લેતા હોય. તો એ એડ્રેનાલિન વાત થઈ. આંખોની કીકી પોડી થવી, એટલે મેં હમણાં વાત કરી એમ આંખો એલર્ટ થઈ જવું આપણે. સ્પંદન દર વધવો. સ્પંદન દર એટલે મેં તમને પહેલા કીધું હતું કે સ્પંદન દર છે એક ગુજરાતી નામ છે હાર્ટ બીટ નું, હૃદયના ધબકારા ને ગુજરાતીમાં આપણે સ્પંદન દર કહીએ, બરાબર. કે સ્પંદન દર વધુ, સ્નાયુ સંકોચનની ક્ષમતા વધવી, સ્નાયુઓ વધારે સારી રીતે કામ કરે, વધારે એક્ટિવ થઈને કામ કરે. શ્વસન દર વધવો. કામ કરવા માટે શેની જરૂર પડે? શક્તિની જરૂર પડે ને. શક્તિ મેળવવા માટે કોની જરૂર પડે? ઓક્સિજનની જરૂર પડે. તો બને એટલો ઓક્સિજન સપ્લાય કેવું થાય? ઝડપી બને, રુધિર પરિવહન ઝડપી બને. હૃદયના ધબકારા વધે એટલે પમ્પિંગ સિસ્ટમ વધે ને, એટલું આઉટપુટ કેવું મળે? વધારે મળે. જેટલું આઉટપુટ વધારે મળે એટલો જ ઓક્સિજન મેક્સિમમ કોના સુધી પહોંચે? કોષો સુધી પહોંચે, અને કોષો એટલી ઝડપથી પોતાનું કાર્ય પૂરું કરે, બરાબર. બીજું એ જ વસ્તુ ઇનડાયરેક્ટલી એવું કહે છે કે ગ્લાયકોજનના વિઘટનને પ્રેરીને રુધિરમાં ગ્લુકોઝને મુક્ત કરે. હવે ગ્લાયકોજન શું છે? તમે જે ખોરાક ખાઓ છો એ આપણા શરીરમાં ગ્લાયકોજન સ્વરૂપે સંગ્રહ પામે. એટલે બપોરે ખાઈને આવ્યા છો બધા, પણ હજી તમે કોઈ એવી ફિઝિકલ એક્ટિવિટી કરી નથી આ 3 માળ ચડ્યા સિવાય, બરાબર ને? તો બધું ખાવાનું વપરાઈ ગયું હશે નહીં ને? પાચિત ખોરાક બધો વપરાય નહીં, તો થોડાક સમય માટે એનો સંગ્રહ થાય. કયા સ્વરૂપે? ગ્લાયકોજન સ્વરૂપે, બરાબર. કે તમે બેઠા છો, તમારું દિમાગ વાપરો છો, હાથ પગ હલાવો છો, માઇક્રો શક્તિઓ વપરાય તેમાંથી રિલીઝ થતી હોય. પરંતુ જો રોજ આવી જ ઘટનાઓ બને કે તમે તમારું શરીર એમને પડ્યું રાખો જમ્યા પછી, તો ગ્લાયકોજન તો બનશે, પણ લાંબા ગાળાનો ગ્લાયકોજન છે એ શેમાં કન્વર્ટ થઈ જશે? ચરબીમાં કન્વર્ટ થશે. જો ગ્લાયકોજન નહીં વપરાય લાંબા ગાળા સુધી, તો શેમાં સ્થાયી થશે? ચરબીના અણુમાં સ્થાયી થશે. ચરબી શરીરના અલગ અલગ ભાગોમાં જમા થશે, બરાબર. ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે? ગ્લાયકોજન સ્વરૂપે. તમને ખબર છે કે આપણે પાચિત ખોરાક ગ્લુકોઝ સ્વરૂપે મળીએ ને, એટલે પાચન થઈને બધામાં શું મળે? ગ્લુકોઝ, એમિનો એસિડ એ બધું મળે. ફેટી એસિડ, ગ્લિસરોલ, આ 3-10 નું ચેપ્ટર આવતું હતું બહાર, એમાં આવતું હતું. તો એ ગ્લાયકોજન કે જે સંગ્રહિત સ્વરૂપ છે ખોરાકનું, એમાંથી આપણે શું મેળવવાનું? ગ્લુકોઝ. કેમ કે ગ્લુકોઝમાંથી શું મળે? આપણને શક્તિ મળે. તમે જ્યારે શ્વસનનું સમીકરણ યાદ કરો, રિએક્શન ક્યાંથી ચાલુ થતું હતું? ગ્લુકોઝમાંથી ચાલુ થતું હતું ને. ગ્લુકોઝમાંથી 2 અણુ પાયરુવેટ એસિડ, અને એમાંથી શું? એટીપી.
આવતું તો એવું આપણી પાસે ગ્લુકોઝ હોવું જોઈએ ને શક્તિ મેળવવા. ગ્લુકોઝ ક્યાંથી આવે? ગ્લાયકોજનમાંથી આવે. બરાબર? ચલો, લિપિડ પ્રોટીનનું પણ વિઘટન કરે. પાચિત ખોરાકનું હોય. એડ્રિનલ બંચકમાં કોઈ ડાઉટ ખરો? મુખ્ય બે અંતઃસ્રાવ એડ્રિનાલિન, નોરેડ્રિનાલિન, આઈધર તમે એપિનેફ્રિન, નોરેપિનેફ્રિન પણ કહી દો, કેટેકોલામાઇન્સ કહેવાય. અને આવી પરિસ્થિતિઓની અંદર એનો સ્ત્રાવ સંભવ છે. સ્ત્રાવ થઈ જાય પછી શું? તો કે આવા રિએક્શન બોડીની અંદર જોવા મળે અને બીજા કાર્ય કયા કરશે? તો કે ગ્લાયકોજનનું વિઘટન, ગ્લુકોઝનું નિર્માણ, બરાબર, પ્રોટીન ચરબીનું પાચનમાં મદદ કરશે. બરાબર? ડન. જો હોય તો જોઈ લો ટેક્સ્ટ બુકમાં 2 મિનિટમાં. પછી આપણે એડ્રિનલ બાહ્યક વિશે ચર્ચા કરીએ. થોડું લાંબુ છે. બરાબર? પહેલો પેરેગ્રાફ પૂરો થાય ત્યાં સુધી જોજો પેજ નંબર 339 ઉપર. બરાબર? એ પહેલો પેરેગ્રાફ છે ત્યાં સુધીનું તમને આપ્યું છે એડ્રિનલ બંચક. બરાબર? ફટાફટ જોઈ લ્યો, પછી આપણે શાંતિથી વાંચવાનું છે ટેક્સ્ટ બુકમાં. જોવાઈ જાય એટલે ટેક્સ્ટ બુક બંધ કરવા માંડજો. એટલે 20 મિનિટની અંદર આપણે કન્ટિન્યુ કરીએ. ચલો, થઈ ગયું? હર્ષવર્ધન, હવે ટેક્સ્ટ બુક બંધ કરી દો, વારે જાઓ. એડ્રિનલ બાહ્યકની વાત કરો તો કે બહારનું આવરણ 3 સ્તરોનું બનેલું હોય. એડ્રિનલ બાહ્યક, અંદરનું, વચ્ચેનું અને બહારનું. ત્રણેય સ્તરોનું નામ યાદ રાખો, કમ્પલ્સરી છે. ઝોના રેટિક્યુલેરિસ, ઝોના ફેસિક્યુલેટા અને ઝોના ગ્લોમેરુલોસા. વિચિત્ર જેવું લાગશે પણ યાદ રાખવું જરૂરી છે. ઝોના, બરાબર? પણ કેવા? રેટિક્યુલેરિસ, ફેસિક્યુલેટા અને ગ્લોમેરુલોસા. ટ્રાય કરો બોલવાની. ઝોના રેટિક્યુલેરિસ, ફેસિક્યુલેટા અને ગ્લોમેરુલોસા. બોલશો, 1-2 વાર રિપીટ કરશો, બરાબર? તો તમને ઈઝીલી યાદ રહેશે. બરાબર? તમારા માટે શબ્દો છે એ જૂના બનવા જરૂરી છે. તમે જો આવા શબ્દોને નવા રાખશો તો તમને હેરાન કરશે એક્ઝામમાં પણ તમારે શું છે આવા શબ્દોને રિપીટ કરવા એટલે ખ્યાલ આવે કે ભાઈ આવું એક નામ છે. બરાબર? રેટિક્યુલેરિસ, ફેસિક્યુલેટા અને ગ્લોમેરુલોસા, અંદર, મધ્ય અને બહાર. આવા સ્તરમાંથી કોર્ટિકોઇડ્સ પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. આ મુખ્ય પ્રકાર. સ્ટીરોઇડ્સ જ છે પણ કેવા? કોર્ટિકોઇડ્સ. બરાબર? કોર્ટિકોઇડ્સ પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. આ કોર્ટિકોઇડ્સના કેટલા પ્રકાર? એટલે એના એક્ઝામ્પલ કયા? તો કે ગ્લુકોકોર્ટિકોઇડ, મિનરલોકોર્ટિકોઇડ અને જાતીય કોર્ટિકોઇડ. બરાબર? હવે આ જાતીય કોર્ટિકોઇડ છે એને આપણે સેક્સ કોર્ટિકોઇડ પણ કહીએ. બરાબર? કેમ કે જાતિ સાથે સંકળાયેલો છે. બરાબર? જાતીય અંગો સાથે, જાતીય લક્ષણો સાથે. હવે આટલી વસ્તુ ફરીથી રિપીટ કરું. એડ્રિનલ બાહ્યક, બહારનો ભાગ, એના 3 સ્તર. અંદરનો સ્તર ઝોના રેટિક્યુલેરિસ, બરાબર? વચ્ચેનું ઝોના ફેસિક્યુલેટા અને બહારનું કયું? ઝોના ગ્લોમેરુલોસા. બરાબર? આ ત્રણેય સ્તરોમાંથી સ્ત્રાવ પામતા અંતઃસ્ત્રાવોને કહેવાય કોર્ટિકોઇડ્સ કહેવાય. કોર્ટિકોઇડ્સમાં કયા આવે? તો કે ગ્લુકોકોર્ટિકોઇડ્સ, મિનરલોકોર્ટિકોઇડ્સ અને જાતીય કોર્ટિકોઇડ્સ.
બરાબર, ત્રણેયના પોતાના યુનિક કાર્ય છે અને ત્રણેયના ઉદાહરણ પાછા કે ગ્લુકોકોર્ટિકોઇડ તરીકે કોણ સ્ત્રાવ પામે તો કે કોર્ટિસોલ. ગ્લુકોકોર્ટિકોઇડ તરીકે કોર્ટિસોલનો સ્ત્રાવ થાય. મિનરલોકોર્ટિકોઇડ તરીકે આલ્ડોસ્ટેરોન અને જાતીય કોર્ટિકોઇડ તરીકે એન્ડ્રોજેનિક સ્ટીરોઇડ. આ ત્રણ નામ તમારે યાદ રાખવાના. 3 ને 3 6 3 9 નામ થયા. બરાબર, ત્રણના નામ બરાબર, રેટિક્યુલેરિસ, સ્પેસિક્યુલેટા અને ગ્લોમેરુલોસા. આ ત્રણ તો યાદ રહી જાય. ગ્લુકો, મિનરલો અને જાતીય. ગ્લુકોમાં કોર્ટિસોલ, મિનરલોમાં આલ્ડોસ્ટેરોન અને જાતીય કોર્ટિકોઇડમાં એન્ડ્રોજેનિક સ્ટીરોઇડ્સ. ડન આટલું. હજી આગળ યાદ રાખવાનું આવશે થોડુંક જ, પણ હવે ખાલી આઈને જ યાદ રાખવાનું છે. એડિશન્સ કે આવે ત્યારે કહો, બરાબર. બાકી બધું તો નોર્મલ છે, એ નવું નથી તમારા માટે. શબ્દો નવા નથી, બરાબર. શબ્દો નવામાં આટલી વસ્તુ આવે તમારે નવું. ઓલા તો શબ્દો જૂના છે. એક કેટેગોરી યાદ રાખજો, પીનાઓ છે તમારા માટે. બાકી એડિનાલિન એ બધું જૂનું જ છે, બરાબર. હવે ત્રણેયના કાર્ય સમજવાના છે કે ગ્લુકોકોર્ટિકોઇડ તરીકે કોર્ટિસોલ કેવું કામ કરે, મિનરલોકોર્ટિકોઇડ તરીકે આલ્ડોસ્ટેરોન કેવું કામ કરે અને જાતીય કોર્ટિકોઇડ તરીકે એન્ડ્રોજેનિક સ્ટીરોઇડ કેવું કામ કરે આપણા શરીરની અંદર. એમાં મેં તમને એક સમજાવ્યો છે અહીંયા લખીને કે કોર્ટિસોલ, બરાબર. તો કે કોર્ટિસોલનું મેઇન કાર્ય શું છે તો કે કાર્બોદિતનું ચયાપચય. કાર્બોદિતનું ચયાપચય. શરીરમાં જે પાચિત ખોરાક આવે છે એનું ચયાપચય કરવાનું કામ કોણ કરે? કોર્ટિસોલ અંતઃસ્ત્રાવ કરે, બરાબર. એમાં કઈ કઈ ઘટનાઓ સામેલ થાય તો પહેલી ઘટના છે ગ્લુકોનિયોજિનેસિસ. એક વસ્તુ યાદ રાખો બાયોલોજીની અંદર, જ્યાં જીનેસિસ શબ્દ આવે ત્યાં નિર્માણ થતું હોય અને લાઇસિસ શબ્દ આવે ત્યાં વિઘટન થતું હોય. જ્યાં જ્યાં જીનેસિસ શબ્દ આવે ત્યાં શું થાય? નિર્માણ. અને લાઇસિસ શબ્દ આવે ત્યાં શું થાય? વિઘટન. તો ગ્લુકોનિયોજિનેસિસ એટલે ગ્લુકોઝનું નિર્માણ, લિપોલાઇસિસ એટલે લિપિડનું વિઘટન, પ્રોટીઓલાઇસિસ એટલે પ્રોટીનનું વિઘટન. સમજાય? શબ્દને અર્થ કાઢતા શીખો, ગોખવું નથી. મેં કીધું એમ જીનેસિસ એટલે શું થાય? નિર્માણ કરવું. અને લાઇસિસ એટલે શું થાય? વિઘટન કરવું. તો જેનું નામ હોય એ વસ્તુ થાય. ગ્લુકોનિયોજિનેસિસ એટલે ગ્લુકોઝનું નિર્માણ, લિપો એટલે લિપિડ, લાઇસિસ એટલે વિઘટન, લિપિડનું વિઘટન. શેમાં થાય? ફેટી એસિડ અને ગ્લિસરોલમાં. ખબર છે ને? અને પ્રોટીનનું વિઘટન શેમાં થાય? એમિનો એસિડમાં. હવે ધોરણ 10 માં આવતું હતું ને, તો એ જ વસ્તુ કરવામાં મદદ કરે કોણ? કોર્ટિસોલ, બરાબર. હૃદય, પછી રુધિર પરિવહન તંત્ર અને મૂત્રપિંડના કાર્યની જાળવણી કરે કોણ? કોર્ટિસોલ. એન્ટી ઇન્ફ્લેમેટરી. હવે ઇન્ફ્લામેશન એટલે શું ખબર છે કોઈને? એની ખબર? ઇન્ફ્લામેશન એટલે સોજો આપવો. શું થાય? સોજો આપવો. હવે સારી વાત છે કે ખરાબ વાત? આપને જેટલું લાગે છે કે આ વસ્તુ ખરાબ છે, બધી કેવી છે એકચ્યુઅલમાં સારી વાત છે. માઇનર સોજો આવો, વાગ્યા પછી સોજો આવો, બરાબર, એ શું છે? સારી વાત છે. કેવી રીતે? તો કે ત્યાં રિકવરી ઝડપી થતી હોય. સોજો શું કેમ આવ્યું હોય તો કે એટલા ભાગોમાં કોષો કાર્યરત હોય હીલિંગ પ્રોસિજરની અંદર. જે ઘા વાગેલો હોય ત્યાં રિપેરિંગ પ્રોસિજર થોડી ઝડપી હોય અને એટલા માટે ત્યાં સોજો આવેલો હોય. ત્યાં રુધિર પરિવહન પણ કેવું હોય? ઝડપી હોય. એટલા માટે ત્યાં સોજો આવેલો હોય. સોજામાં બે આવે, એક્યુટ પ્રકારનો અને ક્રોનિક પ્રકારનો. એક્યુટ ઇન્ફ્લામેશન અને ક્રોનિક ઇન્ફ્લામેશન. ઘણી વાર એવું થાય કે ટૂંકા ગાળાનો સોજો એટલે વધમાંથી કરડે અને કંઈક વાગે છે તો જનરલી એકાદ દિવસ મેક્સિમમ એક દિવસ કીધું, બાકી કલાકોની અંદર એ વસ્તુ સરખી થઈ જાય. ગુડમાર વાગ્યો હોય, સોજો આવ્યો હોય, થોડા
લેખોની અંદર એ વસ્તુ ઠીક થઈ જાય, એ ટૂંકા ગાળાની. પણ ઘણી વાર કેવું હોય, ઘણા લોકોને મચકોડ આવ્યો હોય, બરાબર, અને સીધા બેસે નહીં તો મચકોડ તો મટી જાય, દુખાવો તો જતો રહે પણ સોજો ન જાય. દુખાવો જતો રહે પણ સોજો જાય નહીં, એ ભાગે એવો ઉપસેલો રહે, એને આપણે કહેવાય લાંબા ગાળાનો સોજો, બરાબર. એટલે આ બે રીતના આવે. એટલે કાઈન્ડ ઓફ કહેવાનો મતલબ કે ભાઈ આ જે સોજો આવવો ઘટના છે એ આપણી રોગ પ્રતિકારકતા સાથે સંકળાયેલી છે, હીલિંગ પ્રોસિજર સાથે સંકળાયેલી છે, બરાબર. તો એ પ્રક્રિયાને આ શું કરે છે? અવરોધે છે, એન્ટી ઇન્ફ્લામેટરી તરીકે વર્તે, બરાબર. એટલે પ્રતિદાહક એવું ગુજરાતી આપ્યું છે, એટલે કે રોગ પ્રતિકારકતા અવરોધે, આરબીસી ઉત્પાદનમાં મદદ કરે. આટલી વસ્તુ છે કોર્ટિસોલની, બરાબર. આગળ વાત કરું તો નેક્સ્ટ કયો છે? મિનરલોકોર્ટિકોઇડ. નેક્સ્ટ કયો છે સ્ત્રાવ? મિનરલોકોર્ટિકોઇડ. એ આપણે ઓલી બાજુ થોડુંક જવા દઈને લખીએ, બરાબર. આ બાકી નથી કોઈને આવડો ક્વેશ્ચન? એડ્રિનલ ગ્રંથિ 3 માર્ક, આઈધર કુલ 4 માર્કની અંદર આવી શકે, બરાબર. એમાં મજેકભાઈ એક બધું તમારે આપણે આ રીતે લખવું પડે, યાદ રાખી. મિનરલોકોર્ટિકોઇડ તરીકે કોનો સ્ત્રાવ થાય? આલ્ડોસ્ટેરોન, બરાબર ને? એક્ઝામ્પલ લખ્યું છે મેં, મિનરલોકોર્ટિકોઇડ તરીકે આલ્ડોસ્ટેરોન. હવે આનું મેઇન કાર્ય શું છે? તો કે પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સ નું શોષણ અને પ્રમાણ શરીરમાં જાળવી રાખવું. શરીરમાં પાણી અને આયનો, ધન આયન, ઋણ આયન, એનું પ્રમાણ છે કેવું કરવું? જાળવી રાખવું. એમાં ઇલેક્ટ્રોલાઇટ્સમાં કોણ કોણ આવે? મેં તમને કીધેલું છે, Na+, K+, Ca+, Cl-, CO4-, બરાબર. આ બધાય ઇલેક્ટ્રોલાઇટ્સ તરીકે આપણા બોડીની અંદર કામ કરે, બરાબર. તો આનું પ્રમાણ શરીરમાં જાળવી રાખવું. કોની સાથે સાથે? પાણીની સાથે. પાણીનું પ્રમાણ જાળવવા માટે પ્રક્રિયાઓ આશ્રુતિ દાબ. તમે ભણી ગયા હશો કે આશ્રુતિ દાબ એટલે શું? આશ્રુતિની પ્રક્રિયા અટકાવવા માટે લગાવવામાં આવતું દબાણ એને શું કહેવાય? આશ્રુતિ દાબ કહેવાય. તો એનું પ્રમાણ શરીરમાં જાળવી રાખવું. બીજું રુધિર દાબ એટલે બ્લડ પ્રેશર. રુધિર દાબ એટલે શું કહેશું આપણે? બ્લડ પ્રેશર શરીરમાં જાળવી રાખવું. બ્લડ પ્રેશરમાં વધઘટ ક્યારે થાય? જ્યારે ઇલેક્ટ્રોલાઇટ્સમાં ઇમ્બેલેન્સ સર્જાય ત્યારે. ઇલેક્ટ્રોલાઇટ્સમાં ઇમ્બેલેન્સ સર્જાય ત્યારે બ્લડ પ્રેશર છે પ્લસ માઇનસ થઈ શકે, બરાબર. આટલા કાર્ય છે કોના? આલ્ડોસ્ટેરોનના, બરાબર. પાણી બીજી કેવી રીતે જાળવી શકાય? ઇલેક્ટ્રોલાઇટ્સ બીજી કેવી રીતે જાળવી શકાય? તો કે એડ કરી દેવાનું મૂત્રપિંડ નલિકા માંથી પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સ નું પુનઃ શોષણ વધારે અથવા તો ઉત્તેજે, બરાબર. કેમાં? મૂત્રપિંડ નલિકામાંથી. તમને ખબર છે ને આ પુનઃ શોષણ વધારી દે. સેમ લાઈક વાસોપરિસ્થિતિ જે કામ કરતું હતું એવું જ કામ અહીંયા આનું થશે. અને છેલ્લું છે એન્ડ્રોજેનિક સ્ટીરોઇડ. જાતીય કોર્ટિકોઇડ એટલે જાતીય અંતઃસ્ત્રાવ તરીકે કામ કરે. શું કરે? ઉંમર અવસ્થાએ, એટલે ઉંમર અવસ્થા એટલે કેવી? વૃદ્ધની વાત નથી, યૌવન આરંભ
એટલે જ્યારે જવાની આવે, આપણે કે જવાન થઈ ગયા, બરાબર, યુવાન થઈ ગયા, ત્યારે શરીરના જાતીય ભાગો એ સિવાય શરીરના સામાન્ય ભાગો ઉપર વાળ આવવા એને શું કહેવાય? એન્ડ્રોજેનિક સ્ટીરોઇડની ઇફેક્ટ કહેવાય. બરાબર છે? ઓકે, એ એક જ આવશે એન્ડ્રોજેનિક સ્ટીરોઇડમાં. બરાબર, એમાં જાતીય ભાગો પર વાળ આવવા એના માટે સ્પેસિફિક શબ્દ આપ્યો છે પ્યુબિક વાળ. એટલે કોઈને કન્ફ્યુઝન ન થાય આ શું છે. બરાબર, પ્યુબિક વાળ એટલે શું છે કે ભાઈ જાતીય ભાગો ની આસપાસ વાળ આવવા એને આપણે એન્ડ્રોજેનિક સ્ટીરોઇડની ઇફેક્ટ કહીએ છીએ. બરાબર, ચલો, અને લાસ્ટમાં એડિસન્સ ડિસીઝ. જે વ્યક્તિઓમાં એડ્રિનલ બાહ્યક કાર્ય કરતી નથી, જે વ્યક્તિઓમાં એડ્રિનલ બાહ્યક કાર્ય કરતી નથી એવા વ્યક્તિઓમાં ગ્લુકોકોર્ટિકોઇડના અભાવને લીધે કાર્બોદિતનું ચયાપચય થાય નહીં. કાર્બોદિતનું ચયાપચય ન થાય એટલે એવા વ્યક્તિઓમાં વીકનેસ આવે, થાક અનુભવાય, નબળાઈ આવે, અને આવા રોગને આપણે શું કહીશું? એડિશન્સ રોગ કહીશું. કોણી ઉણપના લીધે તો કે એડ્રિનલ બાહ્યકના અંતઃસ્ત્રાવો સ્ત્રાવ ન પામે તો શરીરમાં વીકનેસ આવે, નબળાઈ આવે, થાક લાગે, તો એને આપણે શું કહીશું? એડિશન્સ રોગ કહીશું. ઠીક છે? જો ટેક્સ્ટ બુકમાં આખી એડ્રિનલ ગ્રંથિ છે આપણે પૂરી કરી. થોડું આમ લેન્ધી જેવું છે, બરાબર, રોજ કરતા પણ આખો ટોપિક એક સાથે પતે તો એ સારું રહે, પેલા કટકા કરવા એના કરતા. બરાબર, જો ટેક્સ્ટ બુકમાં આપણે વાંચીએ છીએ આપણા શરીરમાં પ્રત્યેક મૂત્રપિંડના અગ્રભાગે એક જોડ એડ્રિનલ ગ્રંથિઓ આવેલી છે. આ ગ્રંથિ બે પ્રકારની પેશીઓની બનેલી છે. કેન્દ્રમાં આવેલી પેશીને એડ્રિનલ મજ્જક, બહારની બાજુ એડ્રિનલ બાહ્યક. પછી આ પહેલો પેરેગ્રાફ છે એડ્રિનલ મજ્જકનો છે. કદાચ 2 માર્કમાં પૂછાય તો આટલું લખવું. પહેલો પેરેગ્રાફ આ બાજુ સામેના પેજે. બરાબર, એડ્રિનલ મજ્જક એડ્રિનાલિન અથવા તો એપિનેફ્રિન અથવા અને નોર એડ્રિનાલિન અથવા તો નોર એપિનેફ્રિન તરીકે ઓળખાતા બે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે. આ બંને સામાન્ય રીતે કયા તરીકે ઓળખાય? કેટેકોલેમાઇન્સ કે આપણે લખેલું છે નોટ્સમાં, બરાબર, કે કેટેકોલેમાઇન્સ કહેવાય. એડ્રિનાલિન અને નોર એડ્રિનાલિન ઝડપથી કોઈ પણ પ્રકારની તણાવની સ્થિતિને પહોંચી વળવા તેમજ સંકટ સમયે ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવ છે, જેને સંકટ સમયના અંતઃસ્ત્રાવ અથવા તો લડવૈયા ભાગો પ્રકારના અંતઃસ્ત્રાવ કહેવાય છે. આ અંતઃસ્ત્રાવ ચપળતા, આંખની કીકી પહોળી થવી, રૂવાટા ઉભા થવા, આ રૂવાટા ઉભા થવા સમજો ને, બરાબર, પરસેવો થવો વગેરેનો વધારો કરે. બંને અંતઃસ્ત્રાવ હૃદયના ધબકારા, સ્પંદનમાં, હૃદયમાં સંકોચનની ક્ષમતા અને શ્વસન દરમાં વધારો કરે. કેટેકોલેમાઇન્સ પણ ગ્લાયકોજનના વિઘટનને પ્રેરી રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે અને લિપિડ અને પ્રોટીનના વિઘટનને પણ એ ઉત્તેજિત કરશે. બરાબર, એડ્રિનલ મજ્જક કેટેકોલેમાઇન્સનું કાર્ય પૂરું. કેટેકોલેમાઇન્સ બોલીએ તો એડ્રિનાલિન અને નોર એડ્રિનાલિન. હવે ચાલુ થાય એડ્રિનલ બાહ્યક. એડ્રિનલ બાહ્યકમાં જોના રેટિક્યુલેરિસ એટલે જોજો અંદર સ્તર, જોના રેટિક્યુલેટા મધ્ય સ્તર અને જોના ગ્લોમેરુલોસા બહારનું સ્તર. એમ 3 સ્તર હોય. ઘણા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે અને આ બધા અંતઃસ્ત્રાવને શું કહેવાય? કોર્ટિકોઇડ્સ કહેવાય. જે કોર્ટિકોઇડ્સ કાર્બોહાઈડ્રેટના ચયાપચય સાથે સંકળાયેલા છે એને શું કહેવાય? ગ્લુકોકોર્ટિકોઇડ. જો આમાં છે ને બધું ઊંધેથી આમ ચાલુ કર્યું છે. મેં તમને શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં કેમ 3 નામ લખાઈ દીધા, પછી 3 વિશે ડિસ્ક્રિપ્શન આપ્યું ને એવું આમાં નથી. આમાં બધું ખીચડી ગયેલું. પેલા 3 વિશે એક લાઈન કહેશે, બરાબર, એટલે એ મિક્સ થઈ ગયું. પછી તમને ઘડીક કોર્ટિસોલનું કહેશે, પછી આલ્ડોસ્ટેરોનનું કહેશે, છેલ્લે કોણ આવશે? એન્ડોજેનિક આવશે. પેલા 3 વિશે કહેશે, પછી છેલ્લે પાછું સેપરેટ કરશે. તો જો પહેલા કોણ આવ્યું? ગ્લુકોકોર્ટિકોઇડ કહેવાય. આપણા શરીરમાં કોર્ટિસોલ કેવો છે? મુખ્ય ગ્લુકોકોર્ટિકોઇડ છે. એનું આપણે નામ લખાવ્યું છે. જે કોર્ટિકોઇડ આપણા શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સના સંતુલનનું કાર્ય કરે તેને મિનરલ કોર્ટિકોઇડ કહેવાય. આપણા શરીરમાં આલ્ડોસ્ટેરોન મુખ્ય મિનરલ કોર્ટિકોઇડ છે. એટલે
અહીંયા ડાયરેક્ટ લખી નાખ્યું છે ગ્લુકોકોર્ટિકોઇડ તરીકે કોર્ટિસોલ, ઇન્ટરલોકોર્ટિકોઇડ તરીકે આલ્ડોસ્ટેરોન, બરાબર? એટલે આવા આપણે સેન્ટેન્સની જરૂર પડે નહીં. હવે પહેલું ગ્લુકોકોર્ટિકોઇડ વિશે ડિસ્ક્રિપ્શન હવે ચાલુ થાય કે ગ્લુકોકોર્ટિકોઇડ ગ્લુકોનિયોજેનેસિસ ખબર પડે, ગ્લુકોઝ નિર્માણ. લિપોલાઇસિસ એટલે ખબર પડે, લિપિડનું વિઘટન. પ્રોટીઓલાઇસિસ એટલે પ્રોટીનનું વિઘટન અને ઉત્તેજન. તથા કોષીય ગ્રહણ ક્ષમતા અને ઇમ્યુનો એસિડના વપરાશને અવરોધે. આ પણ આપણે કહેવાનું રહી ગયો છે. કોષીય ગ્રહણ ક્ષમતા એટલે કોષની ગ્રહણ કરવાની ક્ષમતા અને ઇમ્યુનો એસિડનો યુઝ અવરોધે. કોર્ટિસોલ રક્ત પરિવહન તંત્ર એટલે કે હૃદય અને રુધિર પરિવહન તંત્રની જાળવણી કરે. ઉપરાંત મૂત્રપિંડના કાર્યની જાળવણી પણ કરશે. ગ્લુકોકોર્ટિકોઇડમાં ખાસ કરીને કોર્ટિસોલ એન્ટી ઇન્ફ્લેમેટરી અસર કરે અને રોગ પ્રતિકારકતાને અવરોધે. આપણે વાત કરી કે લખેલું હતું એન્ટી ઇન્ફ્લેમેટરી, બરાબર, પ્રતિદાહક અસર. આ ઉપરાંત આરબીસી નું ઉત્પાદન છે એને ઉત્તેજે. પછી આ ગ્લુકોકોર્ટિકોઇડ્સ પૂરો, કોર્ટિસોલની અસર પૂરી. હવે કોણ આવ્યું? આલ્ડોસ્ટેરોન. કે આલ્ડોસ્ટેરોન છે મુખ્યત્વે મૂત્રપિંડ નલિકા પર અસર કરી Na+ પાણીના પુનઃશોષણ તેમજ K+ ફોસ્ફેટ આયનના ઉત્સર્જનને કેવું કરે? ઉત્તેજે. આમ આલ્ડોસ્ટેરોન છે એ ઇલેક્ટ્રોલાઇટ્સ, દેહ જળ પ્રમાણ એટલે કે બોડી ફ્લુઇડ્સ, આશ્રિત દાબ અને રુધિર ચાપને જાળવવામાં મદદ કરે. એડ્રિનલ બાહ્યક દ્વારા ઓછા પ્રમાણમાં એન્ડ્રોજેનિક સ્ટીરોઇડ પણ ઉત્પન્ન થાય જે યૌન આરંભ દરમિયાન શરીર પરના વાળ, પ્યુબિક વાળ, ચહેરા પરના વાળની વૃદ્ધિમાં કેવું કરે? મહત્વનો ભાગ ભજવે. આ વસ્તુ થઈ ગઈ એન્ડ્રોજેનિકની. હવે છેલ્લો પોઈન્ટ એડિશન્સ રોગવાળો. એડ્રિનલ બાહ્યક દ્વારા અંતઃસ્ત્રાવનું ઓછું ઉત્પાદન કાર્બોદિતના ચયાપચયમાં ફેરફાર કરે જેને કારણે અતિશય નબળાઈ અને થાક લાગે અને આ રોગને આપણે શું કહીશું? એડિશન્સ ડિસીઝ કહીશું. ठीक है, જોઈ લો ફટાફટ. ટુડે ધીસ મચ. આજનો અધ્યાય આપણે અહીંયા રાખીએ છીએ, બરાબર? આમાં કે તમને ડાઉટ હોય તો તમે પૂછી લો. ચલો બંધ કરી દો. ટેક્સ્ટબુકની લખાઈ ગયું હશે, ન લખ્યું હોય લખજો શાંતિથી, લખી રાખો. એડ્રિનલની વાત કરી, મૂત્રપિંડના અગ્રભાગે એક એમ ટોટલ કેટલી? 2, બરાબર? મુખ્ય 2 ભાગ, એડ્રિનલ મજ્જક અને એડ્રિનલ બાહ્યક. મજ્જકમાંથી કેટેકોલેમાઇન્સ, બરાબર? કયા કયા? એડ્રિનાલિન અને નોરએડ્રિનાલિન. એને કેટેકોલેમાઇન્સ કહેવાય ને, કે નહીં? હા. કેવી પરિસ્થિતિમાં? લડોયા ભાગો, તણાવની પરિસ્થિતિ, સંકટ સમયે રિલીઝ થવાવાળા અંતઃસ્ત્રાવ, બરાબર? ઓકે. શું થાય એનો સ્ત્રાવ થવાથી? આંખની કીકી પોળી થઈ જાય, હૃદયનું સ્પંદન વધવો, રુધિર પરિવહન ઝડપી બનવું, રુધિર દાબ વધવો. પછી શું થાય? હા. પછી નેક્સ્ટ એડ્રિનલ બાહ્યક, સોરી આ લખેલું છે વિઘટનને પ્રેરે. કોના વિઘટનને? ગ્લાયકોજનના વિઘટનને પ્રેરીને ગ્લુકોઝને રિલીઝ કરે, બરાબર? એડ્રિનલ બાહ્યકમાં અંદરનું સ્તર રેટિક્યુલેરિસ, મધ્ય સ્તર ફેસિક્યુલેટસ અને બહારનું ગ્લોમેરુલોસા, બરાબર? હવે 3 સ્તર, ત્રણેયમાંથી સ્ત્રાવ પામતા અંતઃસ્ત્રાવો કોર્ટિકોઇડ્સ તરીકે ઓળખાય. એવા 3 કોર્ટિકોઇડ્સ કયા? ગ્લુકોકોર્ટિકોઇડ, મિનરલોકોર્ટિકોઇડ અને જાતીય કોર્ટિકોઇડ. ગ્લુકોકોર્ટિકોઇડ તરીકે કોનો સ્ત્રાવ થાય? કોર્ટિસોલનો, બરાબર? પછી મિનરલોકોર્ટિકોઇડ તરીકે આલ્ડોસ્ટેરોન અને છેલ્લો એન્ડ્રોજેનિક સ્ટીરોઇડ, બરાબર? કોર્ટિસોલ અને ગ્લુકોકોર્ટિકોઇડ શેના સાથે સંકળાયેલા છે? કાર્બોદિતના ચયાપચય સાથે સંકળાયેલા છે. એટલે મુખ્ય કામ એનું કાર્બોદિતનું ચયાપચય, બરાબર? એટલે કોર્ટિકોઇડ છે ગ્લુકોનિયોજેનેસિસ, ચયાપચય કરીને ગ્લુકોઝ બનાવે. લિપિડનું વિઘટન, પ્રોટીનનું વિઘટન પ્રેરે. હૃદય પરિવહન તંત્ર, રુધિર પરિવહન તંત્ર જે ગણો એ મૂત્રપિંડના કાર્યની જાળવણી કરે. એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રતિદાહક અસર, રોગ પ્રતિકારકતા અવરોધે. કોષીય ગ્રહણ ક્ષમતાને પણ અસર કરે. એ આપણે કોઈને લખવાનો રહી ગયો છે પણ આવે છે અંદર, બરાબર? આરબીસી ઉત્પાદનને પણ અસર કરે. નેક્સ્ટ કયું છે? આલ્ડોસ્ટેરોન. ઇલેક્ટ્રોલાઇટ અને પાણીના સમતોલન સાથે સંકળાયેલો
અંતઃસ્ત્રાવ આલ્ડોસ્ટેરોન, બરાબર. કામના દ્રવ્ય, કામના ઇલેક્ટ્રોલાઇટ્સ Na+ ને શરીરમાં જાળવી રાખે અને બાકીના જે વધારાના છે K+ ને બધા એને શરીરની બહાર જવા દે, બરાબર. એટલે કામના ઘટકોનું પુનઃશોષણ કરે, બાકીનાનું ઉત્સર્જન કરે, પાણીનું પુનઃશોષણ કરે. આવી રીતે શરીરમાં આશ્રિતદાબ, રુધિરદાબ જાળવી રાખે અને મૂત્રપિંડ નલિકામાંથી એનું શોષણ ને બધું કાર્ય કરશે. લાસ્ટમાં એન્ડ્રોજેનિક હોર્મોન શરીરમાં અલગ અલગ ભાગોમાં વાળ માટે રિસ્પોન્સિબલ અને વૃદ્ધ અવસ્થાએ બાહ્યક બગડે તો સ્ત્રાવ બગડે અને સ્ત્રાવનો નો થાય એટલે આ બધા કાર્ય કેવા થાય, ખોરવાઈ જાય, પરિણામે થાક, નબળાઈ બધું આવે. શું કહેવાય? એડિશન્સ રોગ કહેવાય. કરી દે બંધ.